મિત્રો, એક સવાલ છે. જ્યારે શૂન્યનો આવિષ્કાર થયો જ નહોતો ત્યારે લોકોને કેવી રીતે ખબર પડી કે કૌરવ 100 હતા અને રાવણના માથા 10 હતા? આ સવાલ આજે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ જેવી જગ્યાએ ફરી ફરીને આપની પાસે આવતો જ હશે. પણ હકીકત બહુ જ અલગ છે. શૂન્ય વગર પણ ગણતરી થતી હતી, અને એ પણ લાખો અને કરોડોમાં. પણ કેવી રીતે? આજના વિડીયોમાં આપણે એ જ રહસ્ય સમજવાના છીએ. તો સામાન્ય રીતે જોવા જઈએ તો એવું લાગે કે શૂન્ય વગર ગણતરી કરવી અશક્ય છે. પણ હકીકત એ છે કે શૂન્ય ના હોવા છતાં પણ ગણતરી થતી હતી, અને નાની નહીં, બહુ મોટી ગણતરીઓ થતી હતી. હવે જરા આ ચિત્રની કલ્પના કરો. આ પ્રાચીન બેબીલોન વાસીઓની ગણતરી પદ્ધતિ છે. એ સમયે જો તેમને 3672 લખવું હોય તો 1000 માટે 3 અલગ અલગ ચિહ્નો લખવા પડતા, એટલે 3000. પછી 100 માટે 6 ચિહ્નો એટલે 600. પછી 7 માટે 7 ચિહ્નો અને છેલ્લે 2 માટે 1 ચિહ્ન, એટલે કુલ મળીને 3672 લખવા માટે લગભગ 17 અલગ અલગ ચિહ્નો લખવા પડતા. હવે વિચારો, જ્યારે ગણિત એટલું જટિલ હતું તો એ સમયમાં લાખો કે કરોડોમાં ગણતરી કેવી રીતે થતી હશે? શૂન્યના આવિષ્કાર પહેલા હિસાબ કિતાબ કેવી રીતે થતો હતો, અને પછી શૂન્ય કેવી રીતે શોધાયો, અને ગણિતનું આખું સ્વરૂપ જ કેવી રીતે બદલાઈ ગયું? હવે પહેલો સવાલ એ છે કે શરૂઆતના માણસોને, એટલે કે ગુફામાં રહેતા માનવીઓને ગણતરી કરવાની જરૂર શા માટે પડી? વૈજ્ઞાનિકો કહે છે કે આદિમાનવ પણ જૂથમાં રહેતા હતા, જૂથમાં શિકાર કરતા હતા. જેમ જેમ જૂથ મોટા થતા ગયા તેમ તેમ એ જાણવાની જરૂર પડી કે જૂથમાં કેટલા લોકો છે. એ લોકો ગણતરી માટે આડી કે તીરછી લાઈન દોરતા. એને ખોચા કહીએ તો પણ ચાલે. જો કોઈ નવા બાળકનો જન્મ થાય તો એક ખોચો વધારે ઉમેરાતો. એ જ રીતે કોણે કેટલા પ્રાણીઓનો શિકાર કર્યો એ ગણવા માટે હાડકા પર લાઈનો પાડતા. કેટલી પૂર્ણિમા થઈ, કેટલી અમાસ આવી, કેટલી વખત વરસાદ પડ્યો, આ બધાની પણ આવી રીતે ગણતરી થતી. આવી સરળ ગણતરીઓ પરથી આદિમાનવોએ અનુભવથી શીખી લીધું હતું કે જ્યારે ખોરાક ઓછો થવા લાગે ત્યારે સ્થળ બદલવું પડે. કેટલી પૂર્ણિમા પછી સ્થળાંતર કરવું એ પણ તેઓ સમજી જતા. સમય પસાર થયો, માનવ વધુ વિકસિત થયો. આજથી લગભગ 40 વર્ષ પહેલા પૃથ્વીના અલગ અલગ ભાગોમાં માનવો ખેતી કરવાનું શીખી ગયા. ખેતી માટે એક જ જગ્યાએ લાંબો સમય રહેવું પડતું, એટલે વસાહતો ઊભી થઈ, લોકોની સંખ્યા વધી, કબીલાઓ વિકસ્યા. હવે ખેતીના સાધનો, વાસણો અને પાલતુ પશુઓ, આ બધાની પણ ગણતરી જરૂરી બની. અહીંથી જ જટિલ ગણતરીની જરૂર ઊભી થઈ. આફ્રિકાના સ્વિટ્ઝરલેન્ડ વિસ્તારમાં લગભગ 40,000 વર્ષ જૂની એક હાડકી મળી હતી, જેનું નામ લે બોમ્બો બોન્દ રાખવામાં આવ્યું. આ અત્યાર સુધી મળેલો માનવ ગણતરીનો સૌથી જૂનો પુરાવો છે. આ હાડકી પર બહુ બારીક આડી લાઈનો બનાવેલી છે. વૈજ્ઞાનિકો માને છે કે કોઈ અનુભવી વૃદ્ધ શિકારી કેટલા શિકાર થયા અને કોણે કર્યા એ યાદ રાખવા માટે આ લાઈનો બનાવતો હશે. પણ આવી પદ્ધતિમાં એક મોટી સમસ્યા હતી. જ્યારે સંખ્યા 100 કે 150 થાય ત્યારે લાઈનો દોરવી અને યાદ રાખવી બહુ મુશ્કેલ બની જાય. આ સમસ્યાનો ઉકેલ કદાચ આજથી લગભગ 3000 વર્ષ પહેલા મળ્યો. આજના ચેક રિપબ્લિક વિસ્તારમાં મળેલી હાડકીઓ પર 55 નિશાન મળ્યા છે. 4 સીધી લાઈનો, 5મી તીરછી, પછી ફરી 4 સીધી અને 5મી તીરછી. આ રીતે 5 જૂથમાં ગણતરી કરેલી છે. વૈજ્ઞાનિકો માને છે કે આ ગણતરી હાથની 5 આંગળીઓને ધ્યાનમાં રાખીને બનાવાઈ હશે. આ પછી હાડકા પર લાઈનો નહીં પરંતુ અંકોમાં સંખ્યા લખવાનો પહેલો પુરાવો લગભગ 4000 થી 5000 વર્ષ પહેલાનો મળે છે. આ પ્રાચીન બેબીલોન વાસીઓની ગણતરી પદ્ધતિ હતી. એ લોકો શૂન્ય વગર લાખો સુધી સંખ્યા લખતા હતા. હવે આપણા દેશમાં જુઓ તો પ્રાચીન સમયમાં ગણતરી 2 રીતે થતી, એક શબ્દોમાં અને બીજી અંકોમાં. શાસ્ત્રોમાં 10 સહસ્ત્ર, લક્ષ, કરોડ, અરબ જેમ શબ્દો વપરાતા હતા. પણ સમસ્યા એ હતી કે શૂન્ય ના હોવાના કારણે દરેક 10મા અંક માટે નવું નામ અને નવું ચિહ્ન રાખવું પડતું. એટલે સંખ્યા જેટલી મોટી એટલી યાદ રાખવી મુશ્કેલ. યુરોપમાં રોમન લોકો માત્ર 7 અંક જાણતા હતા અને એમાંથી જ બધું ગણવું પડતું. એટલે 8732 જેવી સંખ્યા લખવી ખૂબ જ મુશ્કેલ બની જતી. શૂન્યના આવિષ્કાર પહેલા આ સમસ્યા દુનિયાની દરેક સંસ્કૃતિમાં હતી. હિસાબ ચાલતો હતો,
પણ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન અથવા ટ્રાઇગોનોમેટ્રી જેવા કામ મગજને થકાવી નાખતા. અને પછી સન 476માં જન્મ થયો મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટનો. અહીંથી ગણિતે નવી દિશા લીધી. આર્યભટ્ટે કહ્યું કે શૂન્યની મદદથી માત્ર 1 થી 9 અંકને વાપરીને મોટી સંખ્યાઓ સરળતાથી લખી શકાય. શૂન્ય આધારિત દશાંશ પદ્ધતિ એ એમની સૌથી મોટી ભેટ હતી. આર્યભટ્ટ પછી લગભગ 48 વર્ષ બાદ બ્રહ્મગુપ્ત આવ્યા. બ્રહ્મગુપ્તે શૂન્ય સાથેના ગણિતના નિયમો સમજાવ્યા. 1 - 1 0 બરાબર 1, 1 × 0 બરાબર 0, અને કોઈ પણ સંખ્યા 0 થી ગુણાકાર કરો તો પરિણામ 0 જ આવે. પછી 12મી સદીમાં ભાસ્કરાચાર્ય આવ્યા અને એમણે કહ્યું 1ને 0 સાથે ભાગવામાં આવે તો અનંત સંખ્યા મળે. અહીંથી ગણિતે સાચી ઉડાન ભરી. તો મિત્રો, શૂન્ય વગર પણ ગણતરી થતી હતી, પણ એ માત્ર કામ ચલાવ હતી. શૂન્ય આવ્યા પછી ગણિત સરળ બન્યું અને તેની અનંત પ્રગતિ શરૂ થઈ. આજ માટે આટલું જ છે. વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર લખજો. મળીએ એક નવા વિડીયો સાથે. તમારું ધ્યાન રાખજો.